નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે યોગાસન પર વાત કરવાની છે. યોગનું મૂલ્ય અને મહત્વ આપણે સમજ્યા છે, પણ આપણી સાથે સાથે સમગ્ર વિશ્વએ ભારતના આ યોગના આશીર્વાદ રૂપ આપેલા ખાસ કરીને યોગને બિરદાવ્યું છે અને લોકો યોગને ફોલો પણ કરી રહ્યા છે. ખાસ કરીને કોરોનાના આ સમયમાં જ્યારે લોકડાઉનના મોટા ભાગનો સમય આપણે ઘરમાં વિતાવ્યો, ત્યારે એને યોગને લઈને ઘણા બધા સર્વે અને કેટલાક સ્ટેટિસ્ટિક્સ પણ સામે આવ્યા છે કે લોકો યંગ જનરેશનની સાથે સાથે મોટી વયના લોકો પણ મોટી સંખ્યામાં યોગને ફોલો કરતા થયા છે. ત્યારે કોરોનાથી બચવા માટે, ફિટ રહેવા માટે, હેલ્ધી રહેવા માટે, અથવા તો પોસ્ટ કોવિડ જ્યારે કોરોના તમને થઈ ગયો છે એના પછી પણ તમારે તમારા શરીરને ફિટ રાખવું છે, તો એના માટે પણ યોગ ઘણી બધી રીતે ફાયદાકારક બને છે. તો આ જ ચર્ચા આજે આપણે વિસ્તારથી કરવાની છે. દર્શક મિત્રો, મારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાઈ ગયા છે સ્મિતા સોની, કે જો યોગ ગુરુ છે. સ્મિતાજી, સ્વાગત છે મારી સાથે આપનું ચર્ચામાં. થેન્ક યુ. નમસ્કાર. બિલકુલ સ્મિતાજી, આજે યોગ ઉપર વાત કરવાની છે. થોડાક જ દિવસો બાકી રહ્યા છે, વિશ્વ યોગ દિવસ પણ આવી રહ્યો છે. ત્યારે અને આજના સમયમાં યોગ એક અમૂલ્ય ભેટ આપણા બધા માટે બન્યું છે. શું કહેશો? એકદમ સાચી વાત છે. યોગ એક અમૂલ્ય ભેટ છે, કેમ કે યોગ એ આપણી શારીરિક અને માનસિક બંને અવસ્થા ઉપર ઇમ્પેક્ટ કરે છે. એટલા માટે દરેકે યોગ કરવું જોઈએ. નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિ યોગનો અભ્યાસ બહુ જ ઇઝીલી કરી શકે છે. આ મેઇન વસ્તુ છે જેના કારણે યોગ બહુ ઇઝી છે બધા માટે. અને સાથે સાથે હું એ પણ કહેવીશ કે યોગ એક એવી એક્સરસાઇઝ છે અને એક એવી ક્રિયા છે કે જેનાથી તમે તમારા મન અને શરીરને તંદુરસ્ત રાખી શકો છો. અને જે રીતે તમે વાત કરી કે કોરોનામાંથી બચવા માટે પણ યોગ બહુ જ ઉપયોગી છે. બિલકુલ સ્મિતાજી, આની સાથે વાત કરીએ કે અત્યારે કોરોનામાં લોકો ફિટ રહેવા માટે, અથવા તો કહી શકાય કે પોતાના શરીરમાંથી ઓક્સિજન લેવલ ઘટી ન જાય, કારણ કે બીજી વેવની જે પીક આવી હતી અને એમાં મોટા ભાગના લોકોનું કોરોના સંક્રમિત થયા હોય ને એકાદ બે દિવસની અંદર જ ક્યાંક એવા સમાચાર મળે કે એનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઝડપથી ડાઉન થઈ રહ્યું છે. તો યોગ એમાં કઈ રીતે મદદ કરે છે? જો વ્યક્તિ રેગ્યુલર બ્રીધિંગ એક્સરસાઇઝ, જેને યોગની લેંગ્વેજમાં કહેવામાં આવે છે પ્રાણાયામ, એ જો રેગ્યુલર કરે તો એ અવસ્થામાંથી તે બહાર નીકળી શકે છે. અને સાથે સાથે જો ફિટ રહેવા માટે જો વ્યક્તિ આ પ્રાણાયામનો અભ્યાસ કરે તો પણ તેમને કોરોના ન થાય તે જાળવી શકે છે. બ્રીધિંગ એક્સરસાઇઝ આપણે કહીએ પ્રાણાયામ, તો જે રીતે છે ભસ્ત્રિકા પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ વિલોમ એ બેસ્ટ છે આફ્ટર કોવિડ. બિલકુલ. સાથે જ અત્યારે કોરોના બાદ કહી શકાય કે તમે નેગેટિવ થઈ ગયા છો, કોરોના તમને જતો રહ્યો છે. હવે એ પછી તમારે એક્સરસાઇઝ કે યોગ શરૂ કરવો છે, તો એક્સરસાઇઝ કરતા અત્યારે યોગનું મૂલ્ય એ બમણું છે. અને એક્સરસાઇઝમાં કહેવાય ને કે આપણે રોજે સ્ટ્રેચિંગ કરીએ, ચાલીએ, દોડીએ, એમાં આપણી એનર્જી બહુ જ જલ્દી વપરાતી હોય, કારણ કે કોરોના તમને થઈ ગયો છે, એકવાર તમારામાં અશક્તિનું પ્રમાણ ભરપૂર રહે છે. અને એ બાદ જ્યારે એક્સરસાઇઝ કરીએ અને યોગ કરીએ, એમાં સૌથી બેનિફિશિયલ યોગ રહે છે. આપ આ વાતને કઈ રીતે જુઓ છો? જે બીજી બધી એક્સરસાઇઝ જે છે ડાયરેક્ટલી તમારા લંગ્સ ઉપર ઇફેક્ટ કરે છે અને એનાથી શ્વાસ વધારે ફૂલવાનો, શ્વાસ ચડી જવાનો પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણા વ્યક્તિઓમાં એ જોવા મળે છે, જ્યારે યોગમાં એ વસ્તુ થતી નથી. કોરોના એક એવી બીમારી છે અને હતી કે જે ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે તમારા લંગ્સ ઉપર, તમારા ઓક્સિજન લેવલ ઉપર. જે બીજી બધી એક્સરસાઇઝ જે છે એમાં જે ફાસ્ટ મુવમેન્ટને લીધે તમારો શ્વાસ ફૂલે છે. યોગમાં એ શ્વાસની જે રિધમ છે એ નોર્મલ રહે છે. તમે શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે તમારા શરીરની કઈ મુવમેન્ટ કરવી એ દરેક આસનમાં જણાવવામાં આવે છે. તો જેનાથી તમારા લંગ્સની કેપેસિટી વધે છે, તમારા જે છાતીના જે સ્નાયુઓ છે એ એક્સપાન્ડ થાય છે. એટલે લંગ્સને વધારે જગ્યા મળે છે એક્સપાન્ડ થવા માટે, ઓક્સિજન વધારે લેવા માટે. એટલા માટે બીજી જે એક્સરસાઇઝ છે એની કમ્પેરમાં યોગ વધારે ઇફેક્ટિવ છે, સ્પેશિયલી ફોર કોરોના. બિલકુલ. સાથે જ સ્મિતાજી, અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, તો ફાસ્ટ લાઈફસ્ટાઈલ, એમાં પણ ફાસ્ટ ફૂડ સાથેની લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી લોકો રહેવા લાગ્યા છે. જીભના ટેસ્ટ એટલા ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે કે આપણે આપણા શરીરનો શું ટેસ્ટ છે, શરીરને શું માફક આવી રહ્યું છે, એને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે.
ગેસ એસિડિટીના પ્રોબ્લેમ્સ અત્યારે ઘરે ઘરે જોવા મળે છે, અને હું તો કદાચ એવું કહીશ કે દરેક લોકોને આ પ્રોબ્લેમ્સ નિયમિત રહે છે. પણ એનું મૂળ કારણ એ લોકો જાણતા જ નથી કે તમે જે ખોરાક ખાઓ છો તમારા શરીરને માફક જ નથી આવતો. ત્યારે આવી ફાસ્ટ લાઈફમાં યોગાની જ્યારે વાત કરીએ ત્યારે લોકોને ક્વિક અને ફાસ્ટ રિઝલ્ટ જોઈતું હોય છે, અને જે જીમ જવાથી મળશે એવી એક માનસિકતા બેસી ગઈ છે. તો એવા લોકોને આપ યોગ માટે કઈ રીતે પ્રેરશો? લોકોમાં એ પણ માનસિકતા છે કે યોગ માટે વધારે સમય કાઢવો પડે છે, હા, પ્લસ એક્ઝેક્ટલી. યોગ એક બહુ સ્લો પ્રોસેસ છે, એટલે એની ઇફેક્ટ નથી જોવા મળતી. એઝ વેલ એઝ લોકો એવું માને છે કે યોગ જે છે એ બધા ન કરી શકે. તો આ જે માનસિકતા જે છે લોકોની એ દૂર કરવી બહુ જરૂરી છે. કોઈ પણ લોકો હોય, બરાબર, જેમ મેં કહ્યું કે નાનાથી લઈને મોટા સુધી કોઈ પણ વ્યક્તિ યોગનો અભ્યાસ કરી શકે છે. એઝ વેલ એઝ યોગનો અભ્યાસ જે છે એ તમે તમારી વર્કિંગ જે અવર્સ જે છે ત્યારે પણ તમે કરી શકો છો, બરાબર છે. એના માટે તમારે સ્પેશિયલ ટાઈમ ફાળવવાની પણ જરૂર નથી. જો તમે સ્પેશિયલ એના માટે ટાઈમ ફાળો તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ તમે ડ્યુરિંગ યોર વર્ક બી તમે એનો અભ્યાસ કરી શકો છો. તો એના માટે હું એવું કહીશ કે નોર્મલી જે સ્ટ્રેચિંગ છે, ટ્વિસ્ટિંગ જે છે, બેન્ડિંગ છે, જે આપણી રેગ્યુલર આપણી જે વર્કિંગ સ્ટાઇલ છે એમાં નથી થતા હોતા. તો ઈ જો રેગ્યુલર વ્યક્તિ કરે, સ્ટ્રેચિંગ, બેન્ડિંગ, ટ્વિસ્ટિંગ, ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, તો એનાથી પણ ઘણા ફાયદાઓ મળી શકે છે. તો વ્યક્તિએ એ રેગ્યુલર કરવા જોઈએ. સાથે સાથે પોતાની જે લાઈફસ્ટાઈલ છે એને પ્રોપર મેન્ટેન કરવી જોઈએ. ટાઈમે સુવાનું, ટાઈમે ઉઠવાનું, એ જો મેન્ટેન કરવામાં આવે તો કોઈ પણ રોગ શરીરમાં ન થઈ શકે. બિલકુલ. સાથે સ્મિતાજી, અત્યારે સપોઝ કે માની લે કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, તો એણે પણ પોતે જે દવા લઈ રહ્યો છે ડોક્ટરની ગાઈડલાઈન પ્રમાણે, ડોક્ટર જે સૂચના આપે એ પ્રમાણે, પણ એની સાથે સાથે કયા કયા યોગ કરવા જોઈએ કે એનાથી એનું શરીરને ઘણી બધી મદદ રહે, અથવા તો કારણ કે કોરોનામાં અત્યારે શરીરનો દુખાવો, અશક્તિ બહુ જ જલ્દી આવી જતું હોય છે. તો જે કોરોના પેશન્ટ છે એને આપ કયા પ્રકારના સુઝાવ આપશો કે એમણે કઈ કઈ એક્સરસાઇઝ, કયા કયા આસન કરવા જોઈએ? જે કોરોના પેશન્ટ જે છે એ સ્પેશિયલી અર્ધ પવન મુક્ત આસન જે છે કે એક જ પગને વાળી સીધા સુઈ, એક પગને વાળી પેટ ઉપર દબાવો, થોડી વખત નોર્મલ બ્રીધિંગની સાથે એ જ પોઝિશનમાં રહો. તો અર્ધ પવન મુક્તાસન છે, પવન મુક્તાસન, બંને પગને પેટ ઉપર દબાવીને રાખો. સર્પાસન જે છે, ઊંધા સુઈ અને ખાલી તમારા કમર સુધીના ભાગને જ ઉપર ઉઠાવો. પછી છે મત્સ્યાસન, માથું થોડું અંદર લેવાનું, છાતીના ભાગને ઉપર કરવાનો. તો જે આસનમાં તમારા છાતીના સ્નાયુઓ એક્સપાન્ડ થાય છે એ ટાઈપના આસનો, ઉષ્ટ્રાસન, પર્વતાસન, એ બધા આસનોનો અભ્યાસ વ્યક્તિ કરી શકે છે. અને હું એ પણ સજેસ્ટ કરીશ કે જો વ્યક્તિ પોસિબલ ન હોય કે બેડ ઉપર સૂઈને કરે આસન, જો એના નબળાઈ વધારે હોય તો તે બેસીને પણ આ આસનનો અભ્યાસ કરી શકે છે. બિલકુલ. સ્મિતાજી, કોરોના થયા બાદ કેટલો સમય તમારે યોગની પાછળ ફાળવવો જોઈએ? ઓછામાં ઓછી 30 મિનિટ તો પાછળ ફાળવવી જોઈએ. થોડા આસનો કરવા માટે, થોડા સ્ટ્રેચિંગ માટે, અને લાસ્ટમાં પ્રાણાયામ માટે, બ્રીધિંગ એક્સરસાઇઝ જે મેં કીધું. બિલકુલ. સાથે જ કોરોના થયા પછી જે આસનોની વાત કરી રહ્યા છે, અત્યારે જેમ બીજી વેવમાં ઓક્સિજનની જે માત્રા, ઓક્સિજન ખૂટતા પેશન્ટની સંખ્યા, અને સામે આપણી પાસે ઓક્સિજનનો જથ્થો જે અપૂરતો હતો, આ બધી જ બાબતોથી આપણે જાણકારી મેળવી જ ગયા છે. અને હવે ત્રીજી લહેરની જે વાત તજજ્ઞો કરી રહ્યા છે કે ત્રીજી લહેર પણ આવશે, એની પીક પણ જબરજસ્ત હશે, નાના બાળકોમાં એનું સંક્રમણ વધારે જોવા મળશે. હવે આ વાતોની વચ્ચે હું આપને રિક્વેસ્ટ કરીશ કે જો આપણી બ્રીથિંગ એક્સરસાઇઝ અથવા તો તમારા ફેફસા વધુ મજબૂત બને એવી કોઈ નાની મોટા આસન અથવા તો નાની મોટી એક્સરસાઇઝ આપ કરીને બતાવી શકતા હો તો અત્યારે. ચોક્કસ. એના માટે બેસ્ટ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેમાં તમારા ડાબા નસકોરામાંથી શ્વાસને અંદર લેવાનો હોય છે, જ્યારે જમણા નસકોરાને બંધ રાખવાનો હોય છે. ડાબા નસકોરાથી શ્વાસ લઈ થોડી વખત શ્વાસને રોકીને રાખવાનો હોય છે, જસ્ટ ફોર 1 or 2 સેકન્ડ સ્ટાર્ટિંગમાં, અને એના પછી જમણા નસકોરાથી શ્વાસને બહાર કાઢવાનો હોય છે. ત્યાર પછી ધ સેમ વે જમણા નસકોરાથી શ્વાસને અંદર લેવાનો હોય છે, થોડી વાર શ્વાસને રોકવાનો હોય છે, અને ડાબા નસકોરાથી શ્વાસને બહાર કાઢવાનો હોય છે. તો આ થયું એક રાઉન્ડ. એવી રીતે વ્યક્તિ જો રેગ્યુલરલી 5 to 6 રાઉન્ડનો અભ્યાસ કરે, 5 to 7 મિનિટ્સ આ પ્રાણાયામ માટે જો ફાળવે,
તો તેના જે લંગ્સ જે છે, જે ફેફસા છે, એ મજબૂત બનાવી શકે છે. સાથે સાથે ભસ્ત્રિકા ક્રિયા જે છે, ભસ્ત્રિકા પ્રાણાયામ, એ જો રેગ્યુલર કરવામાં આવે, જેમાં સ્પેશિયલી તમારે બ્રીથ ઇન અને બ્રીથ આઉટ ફાસ્ટ કરવાનું હોય છે, બંને એક્ટિવલી કરવાનું હોય છે, જેનાથી તમારા શરીરમાં જે કંઈ પણ જે નેગેટિવ જે છે તમારા શરીરની અંદર ફિઝિકલી અને મેન્ટલી, એ તમે બહાર કાઢી શકો છો. બરાબર, એ હું તમને એક વખત કરીને બતાવું. બરાબર, આ જે ક્રિયા છે એ વ્યક્તિ પોતાની લિમિટેશનને ધ્યાનમાં રાખી અને ધીમે ધીમે એમાં આગળ વધી શકે છે. શરૂઆતમાં જસ્ટ 20 ટાઈમ્સ બ્રીથ ઇન બ્રીથ આઉટ ફાસ્ટ કરવાના હોય છે, પછી ધીમે ધીમે દરેક વ્યક્તિ પોતાની જે રીતની કેપેસિટી હોય એ રીતે એમાં આગળ વધી શકે છે. તો આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે, કપાલભાતિ જે છે, જેમાં સ્પેશિયલી બ્રીથ આઉટ કરવાનું હોય છે. જેમાં ફક્ત બ્રીથ આઉટ ઉપર જ કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. આ ક્રિયા, આ 3 ક્રિયા જો વ્યક્તિ રેગ્યુલર કરે તો સ્પેશિયલી તેના લંગ્સની કેપેસિટી બી વધે છે, સાથે સાથે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને તમારા શરીરને તમે મજબૂત બનાવી શકો છો કોરોનાની સામે લડવા માટે. બિલકુલ. સ્મિતાશ્રી, સૌથી બેસ્ટ ટાઈમ યોગાસન કરવા માટેનો કયો છે? અને સાથે દરેક એજ ગ્રુપના લોકો, નાનું બાળકથી લઈને ઘરમાં કોઈ વડીલ હોય, એ તમામ લોકો રૂટીનમાં ફિટ રહેવા માટે કોઈ આસન છે અથવા તો યોગાસન જે નિર્ધારિત સમય હોય એ દરમિયાન કરી શકે, તો એ કયા આસનો છે? સૌથી પહેલા તો હું જણાવીશ કે સવારનો જે સમય છે, સૂર્યોદયનો સમય, એ યોગાસનની ક્રિયા માટે બેસ્ટ છે. જો સવારે પોસિબલ ન હોય તો સૂર્યાસ્તનો સમય, સાંજનો સમય યોગાસન માટે બેસ્ટ છે. સાથે સાથે જે રીતે તમે કહ્યું કે નાના કે મોટા દરેકે દરેક કરી શકે, તો તે માટે પર્વતાસન છે, ત્રિકોણાસન કે જે સાઈડમાં બેન્ડિંગ કરવાનો પોઝિશન જે છે, તાડાસન કે જે સ્પેશિયલી નાના છોકરાઓ કરે તો તેની હાઇટ બી વધે છે, સાથે સાથે લંગ્સની કેપેસિટી બી વધે છે. તો નાના અને મોટા બંને તાડાસનની ક્રિયા કરી શકે છે. ઉષ્ટ્રાસન અને ઉત્કટાસન એ એવા આસનો છે જે દરેકે દરેક વ્યક્તિ કરી શકે છે અને રોજિંદા જીવનમાં આ દરેકે વ્યક્તિ કરે તો તેની હેલ્થ જળવાઈ રહે છે, તે ફિટ રહી શકે છે. બિલકુલ સ્મિતાજી, સૂર્યોદય જેમ વાત કરી કે સૂર્યોદયમાં આસન, યોગાસન, પ્રાણાયામ કરવું એ સૌથી સરસ બાબત છે. પણ સૂર્યાસ્તની જે આપણે વાત કરી, સૂર્યાસ્ત સમયે આસન કરવાથી શું ફાયદા થાય છે? સેમ બેનિફિટ મળે છે જે સૂર્યોદય ટાઈમે કરીએ છીએ. સૂર્યાસ્તનો ટાઈમ એવો છે કે જ્યારે તમે તમારા વર્કમાંથી થોડા રિલેક્સ થઈ ગયા હો, ઇવન તમારું બોડી થોડું એનર્જાઇઝડ બી હોય, તો બોડી મુવમેન્ટ જે છે એ તમે થોડી ઇઝીલી કરી શકો. એના માટે સૂર્યાસ્તનો સમય બેસ્ટ કહેવામાં આવે છે. સાથે બપોરથી જે સૂર્યાસ્તનો સમય છે, તો તમારા જમવાની જે અવર્સ જે છે એમાં પણ ઓલમોસ્ટ 3-4 અવર્સનો ગેપ હોય છે, એટલે પેટ બી એ ટાઈમે ખાલી હોય છે. તો સૂર્યાસ્ત સમયે એ અભ્યાસ કરી શકાય છે. બિલકુલ. અને સાથે જ કોરોના થયેલું જે વ્યક્તિ છે એને જેટલા પણ તમે આસનોના નામ કીધા અથવા જેટલી પણ એક્સરસાઇઝ કરવાની કીધી કે રૂટીનમાં તમારે આટલી કરવી જોઈએ જેનાથી તમારે ફેફસાની કેપેસિટી વધે, તમે તમારું શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ સરસ થઈ શકે. પણ આની પાછળ સમય ખાસ કરીને ફાળવવામાં આવે કે તમે જે 3 આસનની વાત કરી, તો એક આસનની પાછળ કેટલો સમય ફાળવવો જોઈએ? કારણ કે ઘણી વાર એવું બને કે વધારે સારું કરવા માટે આપણે કોઈ પણ આસન એક લિમિટ કરતા વધારે કરી બેસીએ અને પછી કદાચ કોઈ મુશ્કેલીમાં આપણે મુકાઈ જઈએ. તો એના માટે આપ શું સૂચવશો? મેં જે આસન અત્યારે તમને કહ્યા, ધીસ ઇઝ અ વેરી બેઝિક આસન. તો એ બેઝિક આસન માટે શરૂમાં તમે ઓલમોસ્ટ 20 to 30 સેકન્ડ સ્પેન્ડ કરી શકો છો. પછી ધીમે ધીમે તમે તમારો ટાઈમ વધારી શકો છો, કેમ કે દરેકે દરેક વ્યક્તિની એક લિમિટેશન હોય છે. ઇન કેસ તમને ફોર એન એક્ઝામ્પલ પર્વતાસન જે છે, જેમાં શ્વાસ લેતા લેતા બંને હાથને ઉપર લાવવાના હોય છે, પણ અગર એમને કોઈ શોલ્ડર પેઇન કે કોઈ નેક પેઇન હોય અને તે એ ન કરી શકે, તો શરૂઆતમાં 10 થી 20 સેકન્ડ કરી શકે, પછી ધીમે ધીમે એ સ્ટ્રેચિસ તે વધારી શકે છે. તો દરેક વ્યક્તિએ પોતાની લિમિટેશનને ધ્યાનમાં રાખી અને આસનનો ટાઈમ વધારવાનો હોય છે. અને જે ફિટ છે એને નોર્મલી 30 સેકન્ડ શરૂઆતમાં આસન માટે ટાઈમ સ્પેન્ડ કરવાનો, પછી ધીમે ધીમે એ આસનને જો તમે 1 થી 2 મિનિટ સુધી ગ્રહણ કરીને રાખો તો વધારે સારું છે.
એને આયુર્વેદિક લેંગ્વેજમાં પ્લસ આસનની લેંગ્વેજમાં એમ કહેવામાં આવે છે કે તમારે આસનને ગ્રહણ કરવાનું હોય છે. તો એ જ ટાઈમ તમે ધીમે ધીમે વધારો તો એની ઇન્ટરનલ જે ઇફેક્ટ છે, તમારી દરેકે દરેક સિસ્ટમ ઉપરની જે ઇફેક્ટ છે તેમાં વધારો થઈ શકે છે. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. હવે સ્મિતાજી, આ તો થઈ તન શુદ્ધિની વાત કે અથવા તો શરીરને ફિટ રાખવાની વાત. હવે મનની વાત કરીએ તો ઘણા બધા લોકો આવું કહે છે, ઘણા બધા ડોક્ટર્સ પણ આવું માને છે, એક્સપર્ટ્સ પણ માને છે કે તમારે જો તમે મનથી ખોટા વિચારોથી અથવા તો ઇમોશનલી તમે ભાંગી પડ્યા છો, તમારે મેડિટેશન અવશ્ય કરવું જોઈએ, પ્રાણાયામ અવશ્ય કરવું જોઈએ કે જે તમારું મગજ શાંત રાખવામાં મદદ કરે. અને કહેવાય ને કે તમારું જો મન પ્રફુલ્લિત હશે, તમારું તન ઓટોમેટિકલી વ્યવસ્થિત, હેલ્ધી, ફિટ તમે રહેશો. તો એના માટે તમે કોઈ આસન સૂચવશો? એમાં એક યોગાસનમાં એક ક્રિયા છે ત્રાટક. આપણું મન જે છે એને આપણે કંટ્રોલ નથી કરી શકતા, બરાબર? તમે જસ્ટ એક સેકન્ડ માટે આંખો બંધ કરશો ને તો હજારો વિચારો તમારા મનમાં આવી જશે, કેમ કે આપણું મન અહીંયા ત્યાં ઘૂમતું રહે છે. તો તેના માટે ત્રાટક ક્રિયા કરવામાં આવે છે. એ ત્રાટક એટલે કે કોઈ એક વસ્તુ ઉપર તમારે કોન્સન્ટ્રેટ કરવાનું હોય છે. તો એ ત્રાટકની ક્રિયાથી મનને તમે થોડું કંટ્રોલ કરી શકો છો અને ધીમે ધીમે તમે મેડિટેશનની અવસ્થા એટલે કે ધ્યાનની અવસ્થામાં જઈ શકો છો. ધ્યાન એટલે એવું જરૂરી નથી કે તમારે આંખો બંધ કરી અને એક જગ્યાએ બેસી જવું. તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમારા 100% અગર આપીને તે કાર્ય કરો તો એ કાર્ય એનામાં ખુદમાં જ એક તમારું ધ્યાન છે. અને જે કોરોનાને લીધે જે હાવ એક ડેવલપ થયેલો છે, એ હાવને તમારા મનમાંથી કાઢી અને જે થઈ ગયું છે એ ભૂલી અને જો તમે પ્રેઝન્ટમાં જીવો તો એ બહુ જરૂરી છે. સાથે સાથે મેં જે રીતે કહ્યું કે પ્રાણાયામ રેગ્યુલર કરવાના. જ્યારે તમે પ્રાણાયામ રેગ્યુલર કરો છો, આંખો બંધ રાખી અને પ્રાણાયામ કરો છો, તો ઓટોમેટિક તમે તમારી સાથે જોડાઈ શકો છો. અને જ્યારે તમે તમારી સાથે જોડાઓ છો ત્યારે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે, કે શું તમારી સાથે પહેલા થયું હતું અને હવે શું થશે, એ વિચારો ઓટોમેટિક તમારા મનમાંથી નીકળી જાય છે. તો રેગ્યુલરલી ઓલમોસ્ટ 10 મિનિટ્સ તમે જો પ્રાણાયામ માટે સ્પેન્ડ કરો અને ઓમકારની ક્રિયા કરો. ઓમકારમાં તમારે ઓ નો ઉચ્ચાર ધીમે ધીમે મ સુધી તમારે લંબાવવાનું હોય છે. એ ઓમનો ઉચ્ચાર જો રેગ્યુલર વ્યક્તિ કરે તો ધીમે ધીમે એના મનને કંટ્રોલમાં કરી શકે છે, મેડિટેશન કરી શકે છે. અને જે રીતે મેં કહ્યું કે જે નેગેટિવ થોટ્સ જે છે એમાંથી વ્યક્તિ ધીમે ધીમે બહાર નીકળી શકે છે. અને એના માટે જો શરૂમાં જરૂર જણાય તો કોઈ યોગા એક્સપર્ટની અંડરમાં જો આ ક્રિયા કરવામાં આવે તો એ વધારે હેલ્પફુલ રહે છે. બિલકુલ. સ્મિતાજી, આપ પોતે કેટલા સમયથી યોગ શીખવાડો છો? હું 19 વર્ષથી આ યોગના ફિલ્ડમાં છું, એટલા વર્ષથી શીખવાડું છું. બિલકુલ. તો અત્યારના સમયમાં આપની પાસે પણ અત્યારે ફિઝિકલી તો પોસિબલ નહીં, પણ આપ ઓનલાઈન બેચીસ લેતા જ હશો યોગાસન માટેની. તો કઈ કઈ એજ ગ્રુપના લોકો આવે છે અને આ કોરોનાના સમયમાં આપનો એક્સપિરિયન્સ શું છે યોગને લઈને? અત્યારે મારી પાસે ઓલમોસ્ટ 15-16 વર્ષથી લઈ અને 70 યર્સ સુધીના બધી એજ ગ્રુપના લોકો છે મારી ગ્રુપ બેચમાં છે. એઝ વેલ એઝ હું 1-to-1 બી એટલે કે પર્સનલ કોચિંગ બી કરું છું. અને સ્પેશિયલી વચ્ચે મેં એક વર્કશોપ બી કરેલી હતી કે જેમાં સ્પેશિયલી કોરોના પછી તમારે કયા પ્રાણાયામ કરવા, કઈ રીતે કરવા, કેટલા સમય માટે કરવા, એના માટેની બી મેં સ્પેશિયલી વર્કશોપ કરેલી હતી. તો તે વર્કશોપમાં બી ઘણા લોકો એ રીતે જોડાયા હતા. અને જે મારા રેગ્યુલર સ્ટુડન્ટ જે છે એમના ઘરમાં કોઈને પણ કોરોના જે થયો કે કોઈ સ્ટુડન્ટ બી એવા હતા કે જેમને કોરોના થયો હતો તો તેમને પણ રેગ્યુલરલી પ્રાણાયામ અને આસનનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તો તેમના લીધે તેને કોઈ વધારે પ્રોબ્લેમ નથી થયો. જસ્ટ એ લોકોને ઇન્ફેક્શન થયું અને વિથ મેડિસિન એ લોકોનું ક્યોર થઈ ગયું. કોઈને હોસ્પિટલાઇઝ નથી થવું પડ્યું. અને જે જસ્ટ સેન્ડ મી મેસેજ એવરી ટાઈમ કે મેમ અમને હવે યોગની વેલ્યુ સમજાય છે કે અમે રેગ્યુલરલી આ વસ્તુ કરી તો અત્યારે અમને આ બહુ હાઈ લેવલ સુધીનો પ્રોબ્લેમ નથી થયો. સો મારી એક રિક્વેસ્ટ દરેકને છે કે યોગ ડેફિનેટલી સ્લો પ્રોસિજર છે, પણ એ સ્લો હેલો.
સ્મિતાજી, કદાચ આપનો અવાજ નથી આવી રહ્યો, કનેક્શનમાં પ્રોબ્લેમ લાગી રહ્યો છે. ત્યારે દર્શક મિત્રો, આપણે યોગ વિશે વાત કરી રહ્યા છે. ફરીથી અમારી સાથે સ્મિતાજી જોડાશે અને તેઓની પાસેથી અમે વધુ વિગતો મેળવીશું. સ્મિતાજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા. જી સ્મિતાજી, જે પ્રકારે આપણે વાત કરી કે 19 વર્ષથી આપ શીખવાડી રહ્યા છો, તો આપનું પોતાનું પર્સનલ એક્સપિરિયન્સ કેવો છે કે યોગ કરવાથી આપને કોઈ એવા જબરજસ્ત ફાયદા થયા, તો આપને ઇન્સ્પિરેશન મળી હોય અને આપે આની શરૂઆત કરી હોય, અત્યારે આપ આટલા બધા સ્ટુડન્ટ્સને યોગ શીખવાડી રહ્યા છો, ભણાવી રહ્યા છો, શું કહેશો આને લઈ? એકચ્યુઅલી મારો પર્સનલ એક્સપિરિયન્સ બહુ જ યોગ માટે સારો રહ્યો છે. મને ડાન્સનો બી શોખ, એટલે મેં ઝુમ્બા કોર્સ બી કરેલો છે. આઈ એમ સર્ટિફાઈડ ઝુમ્બા ટ્રેનર ઓલ્સો. ઓકે. બટ ધેન આઈ રિયલાઇઝ કે ઝુમ્બા કર્યા પછી જે જોઈન્ટ પેઇન, જે ની પેઇન જે થાય છે, અને તમારા બોડીને પ્રોબ્લેમ કરી અને તમારે બીજાને શીખડાવવું, એના કરતા યોગમાં એ કોઈ પણ જાતના પ્રોબ્લેમ તમને થતા નથી. ફિઝિકલી બી તમે ફિટ રહી શકો છો, એઝ વેલ એઝ તમે તમારી ઉંમરને 10 years પાછળ ધકેલી શકો છો. આઈ હેવ 2 kids. મારે 2 દીકરાઓ છે, પણ ઘણી બધી વખત એવું થાય છે કે લોકો એવું કહેતા હોય છે કે તમને જોઈને એવું લાગતું નથી કે તમારે 2 દીકરાઓ હશે. તો સમટાઈમ ઇટ્સ ફીલ રિયલી વેરી નાઇસ. તમને એક સારું ફીલ થાય જ્યારે લોકોને તમને એવું લાગે કે તમે જે ઉંમરના હો એનાથી તમે નાના દેખાઓ. સો ધીસ ઇઝ અ વેરી ફર્સ્ટ પોઝિટિવ પોઈન્ટ. ધ અધર થિંગ કે જ્યારે તમે આ ફિલ્ડમાં હો ત્યારે તમે જાતે પણ એકદમ ખુશ રહો છો અને બીજાને પણ ખુશી આપી શકો છો. જ્યારે લોકો તમને કહે કે અમને મેમ બહુ જ ટેન્શન હતું, પણ અમે તમારો 1 કલાકનું જ્યારે સેશન એટેન્ડ કર્યું, તો વી જસ્ટ ફોરગેટ એવરીથિંગ, અને અમારા જે કાંઈ પણ પ્રોબ્લેમ હતા એ અમે ઇઝીલી સોલ્વ કરી શક્યા. તો એક સેટિસ્ફેક્શન મળે છે જ્યારે આપણે બીજાને ખુશ કરી શકીએ ત્યારે. ખૂબ જ સાચી વાત કહી આપે. દર્શક મિત્રો, આજે યોગ વિશે વાત કરી. યોગનું ઇમ્પોર્ટન્સ આપણે સમજવું જોઈએ. નજીકના જ દિવસોમાં યોગ દિવસ આવી રહ્યો છે, ત્યારે આપણે બધા આ યોગ દિવસ પર તો સંકલ્પ કરીએ છીએ, કંઈ નહીં તો એટલીસ્ટ દિવસમાં અડધો કલાક આપણે યોગ પાછળ ફાળવીશું અને બધા જ ફિટ રહીશું. ભારતે આપેલી આ અમૂલ્ય ભેટ જ્યારે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે, તો આપણે કેમ આમાંથી પાછળ રહીએ? મારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયા હતા સ્મિતા સોની. સ્મિતાજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.